માલણપુર ગામમાં માં મેલડીનો અદ્ભુત પરચો। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું માલણપુર ગામ રાણપુરથી આશરે 70 કિલોમીટર દૂર આવેલું છે। આ ગામમાં માં મેલડીનો પરચો હાલની તારીખમાં પણ તમે જોઈ શકો છો। દુનિયામાં ક્યાંય પણ લાકડાની મૂર્તિને દાઢી આવતા નહીં જોયું હોય, પરંતુ આ ગામમાં માં મેલડીનું પ્રમાણ છે। માં મેલડીની મૂર્તિની બાજુમાં લાકડાની મૂર્તિને 12 મહિને દાઢી આવી છે। તો ચાલો જાણીએ આ મેલડી માના આ પરચા વિશે। એક વખતની વાત છે, પાંચાળની ધરતીમાં ભયંકર દુષ્કાળ સર્જ્યો હતો। ખાવા માટે ખારો દાણોય કે ન જોવા મળે અને પીવા માટે પાણીના વલખા હતા। ગામડે ગામડા ખાલી થઈ ગયા। ગામડાના લોકો બચી ગયેલા માલઢોર લઈ પરગામ જવા અન્ન પાણીની શોધમાં નીકળી ગયા। એમાંનો એક કોરોડો ભરવાડ પણ પોતાના ઢોર વખરીને લઈ પરગામ જતો રહ્યો। વખત જતા 8 મહિનાનો સમય વીત્યો। ત્રિલોકનો નાથ રીઝી ગયો અને ધરતીને લીલી ઓઢણી ઓઢાડી। સારો વરસાદ થતા વિદેશમાં ગયેલા લોકો પોતપોતાના ગામમાં આવવા પાછા વળ્યા। કોરોડો ભરવાડ પોતાના માલ ઢોરને લઈ ગયો હતો। ત્યાં તેને કોઈએ વાવડ આપ્યા કે હવે દુકાળ ઉતરી ગયો છે, એટલે પોતાની ઢોર વખરીને લઈ કોરોડો ભરવાડ ધીમે ધીમે ગામડે ગામડે રાત રોકાતો આવે અને પોતાના ઉચાળાને લઈ હાલતો આવે છે। કોરોડો ભરવાડ પોતાની વાંઢને લઈ માલણપુર ગામને સીમાડે આવ્યો। મેઘલી અંધારી રાત હોવાથી પોતાની બાઈને કહ્યું કે સામે જે ગામ દેખાય છે ત્યાં પહોંચી જઈએ અને ત્યાં રાત રોકાઈ જઈએ। આ માલધારી અને એની બાઈ પોતાની વાંઢને ઉતાવળી હાકી માલણપુર ગામના ઝાંપાની અંદર આવ્યા। ત્યાં પહોંચ્યા ત્યારે ઘોર અંધારું થઈ ગયેલું। ગામની અંદર પહોંચી પોતાની વાંઢને ઉતારી ઉચાળા ઉતાર્યા, વારું પાણી કર્યા અને ફરતે માલ ઢોર બેઠો છે અને વચ્ચે પરવાડ અને એની બાઈ તૂટેલી ફાટેલી ગોદડી પાથરી ધરતી પર સુવાની તૈયારી કરે છે। આવા સમયે માલણપુર ગામમાં આખા ગામે મળીને માં ખોડિયારનો માંડવો નાખેલો અને ડમર ડાકલા શરૂ થયા। રાવણદેવ ડાકલા વગાડી રહ્યા છે અને અને ભુવાને ભક્તો ખમ્મા ખમ્મા કરી રહ્યા છે। ગામના ઝાંપે ભોરુડો ભરવાડ જે સુવાની તૈયારી કરે છે ત્યાં તો રાવણદેવના ડાક પોતાની કાને સંભળાયા ને ભરવાડ ઊભો થઈ ગયો। ઊભો થઈ બાજુમાં સૂતેલી પોતાની બાઈને જગાડી કહ્યું કે થોડીક વાર આપણા માલ ઢોરની દેખરેખ રાખ, હું હમણાં જ આવું છું। એની બાઈએ કહ્યું ક્યાં જાઓ છો? ભરવાડ કહે 8 મહિના થઈ ગયા, કોઈ ભુવાના ખમકારા નથી સાંભળ્યા, કોઈ ડાક નથી સાંભળ્યું। આ ગામની અંદર ક્યાંક માતાજીનો માંડવો છે, હમણાં જઈ માતાજીના દૂરથી દર્શન કરી હમણાં જ પાછો આવું છું। ભોરુડો ભરવાડ માલણપુર ગામની ઊભી બજાર વચ્ચે જઈ પહોંચ્યો। ત્યાં વચ્ચેમાં ખોડિયારનો માંડવો રોપેલો, આખું ગામ ભેગું થયેલું। તૂટેલા ફાટેલા મેલા કપડા પહેરેલા હોવાથી ભરવાડ માંડવામાં નજીક તો ના જઈ શક્યો, પણ માંડવાની દૂર જ્યાં ગામ લોકોએ પગરખા કાઢેલા ત્યાં પગરખાની ઉપર જઈ બેઠો। માંડવામાં માતાજીનો સામળનો આવેશ, માતાજી ખોડિયારનો આવેશ પૂરો થઈ ગયો અને જ્યારે માં મેલડીના આવેશ માટે રાવણદેવ જ્યારે ડાક વગાડ્યા ત્યાં તો ભરવાડને પોતાના ગામમાં પોતાના વાડાની અંદર લીમડા નીચે એના પૂર્વજોની મેલડી બેઠી એને યાદ આવી ગઈ। વિચારે છે કે હજુ ક્યારે હું મારા ગામડે પહોંચું, મારી મેલડી માના દર્શન કરું। આવું જ્યારે મનોમન વિચારે છે, માંડવામાં બેઠેલા ભુવાને હજુ મેલડી આવે ના આવે ત્યાં તો ભોરુડા ભરવાડની અંદર પોતાની મેલડી આવી। બૂટ ચંપલ ઉપર બેઠેલા મેલા ઘેલા લુગડા પહેરેલા ભરવાડ અચાનક ખમકારો કરે છે। ખમ્મા ખમ્મા ખમ્માનો અવાજ આવ્યો ત્યાં તો ડાયરામાં બેઠેલા લોકોએ જ્યાં આમ નજર કરી ત્યાં બૂટ ચંપલ ઉપર તૂટેલા ફાટેલા લુગડા પહેરેલો ભરવાડના દેહમાં મેલડી આવી છે। મંડપમાં બેઠેલા પંચના ભુવાએ કહ્યું કે એના વેશ ગમે એવા હોય પણ એના દેહમાં માં મેલડી આવી છે, એટલે એને અંદર લેતા આવો। અંદર મંડપમાં લાવ્યા ત્યાં તો મેલડી બોલી, માગો માગો બાપ, આજ માગો એ ના કરી દઉં કે હું માલધારીની મેલડી નહીં। આટલું સાંભળતા બહેનોમાંથી એક બહેન ઉભા થયા અને ભાઈઓમાંથી એક ભાઈ ઉભા થયા। બંને ભેગા મળી પરવાડીની આગળ જેમ લાકડી પડે એમ બંને માણસ પડ્યા। જેના દેહમાં માં મેલડી હતી તે ભરવાડે બંને માણસોને ઉભા કર્યા અને માથે હાથ મૂકી કહ્યું કે દીકરી, જો હું રોતાના આંસુડા ન લૂછું
તો હું માં મેલડી ના કહેવાઉં. માગ દીકરી, માગી લે. બેન સાડીનો છેડો પાથરતા કહ્યું કે હે માં, આજુબાજુના 50 ગાઉ સુધી જે કોઈ ભૂવા હોય એમાંથી કોઈ ભૂવા બાકી નથી રાખ્યા. કોઈએ મારું ભલું નથી કર્યું. મારે લગ્નના 15 વર્ષ થઈ ગયા છે, પણ દીકરો કે દીકરી કાંઈ નથી. હે માં, જો તું આજે તારી દીકરીના આછુડા લૂસવા આવી હોય તો મારા ખોળાની ખોટ પૂરી કરી દે. હાથમાં દાણા લઈ પુરુડા પરવાળે બહેનને આપ્યા અને કહ્યું, ખાઈ જા, અને તારું ભલું ના કરી દઉં તો હું પરવાડની મેલડી નહીં. પંચના ભુવાએ કહ્યું, કોણ બોલે છે? પરવાડે કહ્યું, પરદેશી માલધારીની મેલડી બોલું છું. પંચે કહ્યું, તું મેલડી બોલતી હોય અને આ બાઈને દીકરો દેતી હોય તો આ ગામને એનું પ્રમાણ જોઈએ. પરવાડે કહ્યું કે જો 9 મહિના ને 13 દિવસે જો દીકરો ના થાય તો મારા મેલડીના નામનો ચાડિયો બાંધજો. પંચે કહ્યું કે મારી 9 મહિના ને 13 દિવસ તો ક્યારે થાય? આ પરવાડ તો કાલે અહીંથી જતો રહેશે. મેલડી બોલી કે જાઓ, આજે હું મારા પરવાડની સાથે અને તમારી સાથે વચને બંધાવું છું કે જ્યાં સુધી આ બાઈને દીકરો ન જન્મે ત્યાં સુધી આ પરવાડ આ ગામને મૂકી ક્યાંય નહીં જાય. ગામના પરવાડે કહ્યું કે આ પરવાડ 9 મહિના ને 13 દિવસ અહીંયા રહે એનો વાંધો નહીં, પણ આ દીકરો તે જ આપ્યો એની ખાતરી કેમ થાય? તારા આપેલા દીકરાનું કંઈક પ્રમાણ તો હોય ને. મેલડી બોલ્યા, જાઓ, આજે એક માલધારી પરવાડની મેલડી તમને એક પ્રમાણ આપ્યું કે આ બાઈ દાણા ખાઈ જાય ને 9 મહિના ને 13 દિવસ થાય. મેઘલી અંધારી રાત અને રાતના 1:15 વાગ્યાનો સમય ને મારી દીકરીના કુખેથી બાળકનો જન્મ થાય ને બાળક દાઢી અને મૂછ સાથેનો જન્મે તો એમ માનજો કે આ મેલડી આપ્યું છે. માં મેલડીએ પ્રમાણ રાખ્યું. 9 મહિને ને 13 દિવસ બાળકનો જન્મ થયો અને બાળકને દાઢી અને મૂછ હતા. 1.25 મહિનાનો થયો ને દીકરાનું નામ પાડવાનું થયું. ભરવાડના પગમાં દીકરાને મૂક્યો. દીકરો રૂપાળો હોવાથી મેલડીએ તેનું નામ રૂડિયો દાઢાડો રાખ્યું ને કહ્યું, આનો વંશ વેલો વધે ત્યાં સુધી મને માં મેલડી પૂજવી પડશે. માં મેલડીનું સ્થાપન કર્યું ને રૂડિયો દાઢાડાને માં મેલડીનો પૂવો કર્યો. રૂડિયો દાઢાડો આ લોક છોડી જ્યારે પરલોક ગયો ત્યારે એના 13માના દિવસે માં મેલડી આવીને એટલું બોલી, મારા સ્થાનકની બાજુમાં લાકડાની એક મૂર્તિ કરી રૂડિયાને મારી બાજુમાં બેસાડો અને કહ્યું કે દાઢી મૂછ વાળો તો આ મેલડીએ આપ્યો હતો, પણ 12 મહિને જો આ લાકડાની મૂર્તિને દાઢી આવે તો એમ માનજો કે મારા રૂડિયાની મેલડી અહીંયા બેઠી છે. મિત્રો, હાલ પણ માલણપુર ગામમાં આ લાકડાની મૂર્તિને હજુ પણ દાઢી આવે છે. મિત્રો, આવા મેલડી માના અનેક પરચાઓ છે.